નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મને ખબર છે બોર્ડની પરીક્ષાનું નામ સાંભળીને જ થોડું ટેન્શન આવી જાય છે નહીં, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે એક એવી સરસ રણનીતિ પર વાત કરીશું જે તમને પરીક્ષામાં સફળ થવા માટે એકદમ સ્પષ્ટ રસ્તો બતાવશે. તો સવાલ એ છે કે ગુજરાતીમાં સારામાં સારા માર્ક્સ કેવી રીતે લાવવા? જુઓ, ખાલી ખૂબ બધી મહેનત કરવાથી જ સારા માર્ક્સ નથી આવતા. એના માટે એક સ્માર્ટ પ્લાન, એકદમ ફોકસ્ડ સ્ટ્રેટેજીની જરૂર પડે છે. તો ચાલો આજે આપણે એ જ સ્ટ્રેટેજીને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં પરીક્ષાની તૈયારી માટેની આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. પછી આપણે લેખન વિભાગમાં અર્થવિસ્તાર, અહેવાલ, સંક્ષેપ અને નિબંધની વાત કરીશું. એ પછી ગદ્ય અને પદ્ય વિભાગના સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કયા છે એ જોઈશું. અને છેલ્લે હું તમને સફળતાની ચાવી પણ જણાવીશ. ચાલો તો શરૂઆત કરીએ આપણા પેપરના સૌથી મહત્વના ભાગથી, એટલે કે લેખન વિભાગ, સેક્શન ડી. સમજી લો કે આ તમારા સારા સ્કોરનો પાયો છે. સૌથી પહેલાં આપણે વાત કરીશું અર્થવિસ્તાર અને અહેવાલની. જુઓ, અહીં તમને આ બંને પ્રશ્નોનું ફોર્મેટ દેખાશે. અર્થવિસ્તાર જે છે એ 4 માર્ક્સનો છે અને તમારે લગભગ 15 વાક્યોમાં તમારો વિચાર સમજાવવાનો હોય છે. હવે અહેવાલ લેખન પણ 4 માર્ક્સનો જ છે, પણ એમાં એક વાત એકદમ ખાસ યાદ રાખવાની છે કે અહેવાલ હંમેશા ભૂતકાળમાં જ લખાય. બસ આવી નાની નાની વાતોનું ધ્યાન રાખશો ને એટલે માર્ક્સ ક્યાંય નહીં જાય. ઓકે, તો અર્થવિસ્તાર માટે કઈ પંક્તિઓ તૈયાર કરવી? અહીં મેં કેટલાક સૌથી મહત્વના વિષયોનું લિસ્ટ આપ્યું છે. આમ તો તમારે બધા જ જોવાના છે, પણ જેમાં મેં સ્ટાર માર્ક કર્યો છે ને એને તો પાક્કું તૈયાર કરી જ લેજો. અને આ રહ્યો આપણો સ્ટાર માર્ક કરેલો મોસ્ટ આઈએમપી અર્થવિસ્તાર, ઉગે કમળ પંકમાં. આ પંક્તિ આ વર્ષની બોર્ડ પરીક્ષામાં પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. આનો અર્થ, એના ઉદાહરણો અને એમાંથી મળતો બોધ બધું જ એકદમ સરસ રીતે તૈયાર કરી લેજો. વિશ્વાસ રાખો, આનાથી પેપર ચેક કરનાર પર બહુ સારી ઇમ્પ્રેશન પડશે. ચાલો હવે આવીએ અહેવાલ લેખન પર. અહીં જે વિષયો આપ્યા છે એ બહુ જ અગત્યના છે. અને એક વાત મગજમાં ફિટ કરી દેજો, અહેવાલના પ્રશ્નમાં કોઈ ઓપ્શન નહીં મળે. જે પૂછાય એ લખવું જ પડશે, એટલે તૈયારી પાક્કી રાખવી પડશે. સામાન્ય રીતે જે સામાજિક વિષયો હોય ને એ અહેવાલમાં વધારે પૂછાય છે. અને એમાં પણ આ વર્ષ માટેનો આપણો સ્ટાર માર્ક ટોપિક છે રક્તદાન શિબિરનો અહેવાલ. અને તો ભૂલ્યા વગર એકદમ સરસ રીતે તૈયાર કરી જ લેવાનો છે. ઓકે, ચાલો લેખન વિભાગમાં જ આગળ વધીએ. હવે વારો છે સંક્ષેપ અને સૌથી વધુ માર્ક્સવાળા પ્રશ્નનો, એટલે કે નિબંધનો. આ એવા ટોપિક્સ છે જેમાં જો તમે તમારા વિચારોને એકદમ ક્લિયર અને ઓરિજિનલ રીતે લખો ને તો પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. સંક્ષેપીકરણ માટે બસ 3 સિમ્પલ નિયમ યાદ રાખવાના છે. પહેલું, ફકરાને બરાબર વાંચીને એકદમ બંધ બેસતું ટાઇટલ એટલે કે શીર્ષક આપવાનું. બીજું, આખા ફકરાને લગભગ 3જા ભાગમાં ટૂંકો કરવાનો. અને ત્રીજું, સૌથી અગત્યનું, લખાણ ટૂંકું કરતી વખતે એનો મૂળ ભાવ કે મેસેજ બદલાવવો ના જોઈએ. બસ આટલું જ. હવે નિબંધમાં પૂરા 8 માર્ક્સ કેવી રીતે લાવવા એની ટિપ્સ સાંભળો. પહેલું, ગોખણપટ્ટી બિલકુલ નહીં. પોતાના વિચારો પોતાની ભાષામાં લખો. બીજું, એકની એક વાત રિપીટ કર્યા ના કરો. અને ત્રીજું, ભાષા બને એટલી સરળ અને સ્પષ્ટ રાખો જેથી વાંચનારને તરત સમજાઈ જાય. તો નિબંધ માટે કયા વિષયોની તૈયારી કરશો? અહીં કેટલાક સૌથી સંભવિત વિષયોનું લિસ્ટ છે. મારી સલાહ છે કે આ દરેક વિષય પર થોડું વિચારીને મનમાં ને મનમાં મુદ્દાઓ તૈયાર કરી રાખજો. અને નિબંધ માટેનો આપણો સ્ટાર માર્ક ટોપિક છે મારા શૈશવના સંસ્મરણો. આ એટલો સરસ વિષય છે ને કે જેમાં તમે તમારા પોતાના અનુભવો, તમારી યાદો અને લાગણીઓ વિશે લખી શકો છો. આમાં તમે જેટલું ઓરિજિનલ લખશો એટલા સારા માર્ક્સ મળશે. ચાલો, લેખન વિભાગ પછી હવે આપણે આવીએ ગદ્ય વિભાગ પર. અહીં પણ આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. આખી ચોપડીની ચિંતા કરવા કરતાં જો આપણે અમુક ખાસ સિલેક્ટેડ પ્રશ્નો પર ફોકસ કરીએ ને તો ઓછા ટાઈમમાં વધારે માર્ક્સ પાક્કા કરી શકીએ છીએ. ગદ્ય વિભાગમાં એક વાત સમજવી બહુ જરૂરી છે કે જવાબ કેટલો લાંબો લખવો. જુઓ, 2 માર્ક્સના પ્રશ્નમાં તમારે ફક્ત 3-4 વાક્યોમાં ટૂંકમાં જવાબ આપવાનો. પણ જ્યારે 3 માર્ક્સનો પ્રશ્ન હોય ત્યારે 10-12 વાક્યોમાં ડિટેલમાં જવાબ લખવો પડે. આટલો ફરક યાદ રાખશો એટલે કામ સહેલું થઈ જશે. તો આ રહ્યા 3 માર્ક્સ માટેના ગદ્ય વિભાગના સૌથી અગત્યના પ્રશ્નો. આ એવા પ્રશ્નો છે જે સીધા પાઠના મુખ્ય વિચાર સાથે જોડાયેલા છે. એટલે આની તૈયારી કરશો તો આપોઆપ આખો પાઠ પણ રિવાઇઝ થઈ જશે.
અને ગદ્ય વિભાગનો આપણો સ્ટાર માર્ક પ્રશ્ન ભૂખતી ભૂડી ભીખ વાર્તામાંથી દુકાળની ભયાનકતાનું વર્ણન. આ પ્રશ્ન આ વર્ષે પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. આ વાર્તાની જે ફિલિંગ છે એને સમજીને જવાબ લખશો ને તો પૂરા માર્ક્સ મળવાના ચાન્સ વધી જશે. ચાલો હવે ગદ્ય પછી પદ્ય વિભાગ તરફ જઈએ. અહીં પણ આપણી સ્ટ્રેટેજી સેમ જ રહેશે. સ્માર્ટ વર્ક એટલે કે પસંદ કરેલા પ્રશ્નો પર જ ફોકસ કરવાનું. કવિતામાં સૌથી જરૂરી છે એનો ભાવાર્થ, એનો મતલબ સમજવો. તો આ છે પદ્ય વિભાગના 3 માર્ક્સ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. આ બધા પ્રશ્નો સીધા કવિતાના હૃદયને, એના મુખ્ય વિચારને સ્પર્શે છે. જેમ કે વૈષ્ણવજન કોને કહેવાય, અથવા માધવને દીઠો છે ક્યાંય, કાવ્યનો ભાવાર્થ. અને પદ્ય વિભાગનો આપણો સ્ટાર માર્ક ક્વેશ્ચન છે હું એવો ગુજરાતી કાવ્યમાંથી. કવિને ગુજરાતી હોવાનું ગર્વ શા માટે છે? આ સવાલ બોર્ડની પરીક્ષામાં આવવાના ચાન્સ સૌથી વધારે છે. આને તો ખાસ તૈયાર કરજો. તો અત્યાર સુધી આપણે દરેક સેક્શનના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જોઈ લીધા. હવે આ બધી માહિતીને ભેગી કરીને આપણી ફાઇનલ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, એટલે કે સફળતાની ચાવી શું છે એ સમજી લઈએ. જુઓ, આંકડો નાનો લાગે છે પણ બહુ કામનો છે. 30. બસ આટલા જ. જો તમે ગદ્ય અને પદ્યમાંથી આપણે જે ચર્ચા કરી એ 30 લાંબા પ્રશ્નોને એકદમ પાક્કા કરી લો ને તો મોટા ભાગના માર્ક્સ તો તમારા ખિસ્સામાં જ છે એવું સમજી લો. એટલે વાતનો સાર એ જ છે કે ગધેડાની જેમ મહેનત નથી કરવાની, પણ સ્માર્ટ વર્ક કરવાનો છે. એકદમ ફોકસ થઈને તૈયારી કરવાની છે. ઘણીવાર શું વાંચવું એના કરતાં પણ શું છોડી દેવું એ વધારે મહત્વનું બની જાય છે. અને આ જ સાચી પસંદગી તમને સફળતા અપાવશે. તો હવે તમારી પાસે એકદમ ક્લિયર પ્લાન છે. હવે બસ જરૂર છે તમારા આત્મવિશ્વાસની અને આ પ્લાન મુજબ મહેનત કરવાની. તો શું તમે બોર્ડની પરીક્ષામાં તમારું બેસ્ટ આપવા માટે તૈયાર છો? મને ખાતરી છે કે આ સ્ટ્રેટેજી તમને શ્રેષ્ઠ પરિણામ લાવવામાં ચોક્કસ મદદ કરશે. બધાને પરીક્ષા માટે ઓલ ધ વેરી બેસ્ટ.